અને આગળ વાત કરી સુરતમાં કરોડોના કૌભાંડો પછી પણ હવે રેકોર્ડ ગુમ છે। ડુમસના મહેસૂલ રેકોર્ડ ગુમ થયાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે આરટીઆઈની માંગી હતી। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે। દર્શન નાયકે ભ્રષ્ટાચારીઓ સામે તપાસની પણ માંગ કરી છે। તો સત્યતા તપાસવા માટે તપાસ સમિતિ બનાવવી જોઈએ। તો સુરતની વાત, જ્યાં કરોડોના કૌભાંડો પછી પણ હવે રેકોર્ડ ગુમ થઈ ગયા છે। ડુમસ ગામના મહેસૂલ રેકોર્ડ ગુમ થયા હોવાની આશંકા છે। ડુમસ ગામ નમૂનો નંબર 1 ગુમ થઈ ગયો છે। રેકોર્ડ ગુમ થયાનો આરટીઆઈમાં ખુલાસો પણ થયો છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક દ્વારા આરટીઆઈની માંગ કરવામાં આવી હતી। તો સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવામાં આવી છે। તો અત્યાર સુધીમાં સુરતમાં અનેક એવા ભ્રષ્ટાચાર થયા છે, પરંતુ કેટલાક કરોડોના ભ્રષ્ટાચારના જે રેકોર્ડ હતા, પેપર હતા, તે ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે। તાલુકાનું ડુમસની અને મજૂરા મામલતદાર કચેરીની ભૂમિકા શંકાસ્પદ હોય એવું પહેલેથી દેખાઈ આવે છે। આ અનુસંધાનમાં નંબર 1ના નમૂનાની ડુમસ ગામની વિગત મેં આરટીઆઈ હેઠળની માંગણી કરી હતી। આ માંગણીમાં સમગ્ર ડુમસ ગામની જે 7/12 નંબર 6 કે ગામના નકશા કે સરકારી તમામ જમીનો આવેલી છે એની માહિતી આપવાની હોય છે। કે જ્યારે આરટીઆઈ કરવામાં આવી તે તલાટી અને મામલતદાર કચેરીએ જે મને જવાબ આપવામાં આવ્યો છે એ જવાબમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે સમગ્ર નંબર 1નો નમૂનો ઘણા વખતથી શોધખોળ કરવા છતાં મળી આવતો નથી। એટલા ગંભીર બાબત છે।